वाली वायरल नटेला कुकी थी હું સારી છું પેલા हाँ ये खाना कैसा है આ તો બહુ મસ્ત છે 2 દિવસ પહેલાં મેં બબુએ ખાધું હતું એકલા ને આજે નિશા માટે બી મંગાવ્યું છે મોટું મંગાવ્યું છે આજે નવી બાલ્કની બની છે બબુ ક્યાં પી રહી है બેટા હા બબુનું મૂડ નથી વેફરને ચાની મજા થઈ રહી છે નાની કોમ્પેક્ટ અમારી મિની બાલ્કનીનું હજુ કામ અધૂરું છે આ બધા પૌધા તૂટી ગયા છે કરવાના છે બીજું કંઈ અમે લોકો ગયા હતા હાલ બહાર એસી લેવા માટે હવે અમારા ઘરમાં કેવો સીન છે આ લોઇડનું એસી ગાઈઝ આ એસી અમે લોકોએ લાસ્ટ યર નખાવ્યું છે પણ હોલની જગ્યા પ્રમાણે કુલિંગ થોડું ઓછું પકડે છે જ્યારે વધારે લોકો હોઈએ ત્યારે તો અમારે લોકોને એવું કરવાનું છે હવે આ એસી છે ને આ એસીને અમારે લોકોને આ બેડરૂમમાં શિફ્ટ કરવું છે અને આ બેડરૂમનું એસી છે એ બીજા બેડરૂમમાં શિફ્ટ કરવું છે અને હોલમાં 2 ટનનું એસી નાખવું છે કેમ કે આ 1.5 ટનનું છે અને કેપેસિટી પ્રમાણે નાનું કહેવાય તો અહીંયા 2 ટનનું આવશે આ 1.5 ટનનું આ રૂમમાં આવશે અને આ બહુ જ જૂનું છે હિતાચીનું સર્વિસવાળા ભાઈને પૂછીશું અગર એ હા પાડે કે ચાલે એમ છે તો પછી આને બીજા રૂમમાં શિફ્ટ કરીશું નહીં તો પછી નીકાળી દઈશું તો હું ગઈ હતી એસીના કામથી હમણાં 1-1.5 કલાકમાં એસી ઘરે આવી જશે અહીંયા ચા પાણી થઈ રહ્યા છે ચલો ગાઈઝ મળીએ થોડી વારમાં એસી આજે આવવાનું છે અને એસી ફિટિંગવાળા ભાઈ આવતીકાલે આવવાના છે એસે સબ હે ચલો मुझे पीनी है ग्रीन टी બહાર હું ગઈ હતી અને મેં બિલકુલ બ્લોગ શૂટ કર્યો જ નથી કેમ કે બહાર એટલી બધી ગરમી હતી મેં વિચાર્યું ક્રોમામાં જઈને કરું ક્રોમામાં કદાચ મેં ક્લિપ લીધી શૂટ કરી છે પછી ત્યાંથી નથી લીધું એસી બીજી જગ્યાએથી લીધું છે ત્યાં મેં કંઈ શૂટ નથી કર્યું A few moments later. બસ ત્યાં મૂકી અંકલ વાંધો નહીં તો ગાઈઝ તો ન્યૂ એસી આવી ગયું છે આવતીકાલે આવશે આ એસી કાઢવા માટે આ રૂમમાં જશે ને અહીંયા નવું એસી લાગશે 2 ટનનું હું બ્લોગ એડિટ કરું છું અહીંયા નિશા જમવાનું બનાવતી હતી ઘરે કોઈ છે નહીં મમ્મી અને સોરી ભાઈ અને નિશાને હું જ છું મારે જમવાનું નથી નિશાને ભાઈને જમવાનું છે ભાઈને દાળ ભાત ખાવા છે એટલે બને છે ઓકે ગાઈઝ તો અત્યારે હોલવાળું એસી નીકળ્યું છે અને આજે અમારે લોકોને એસી વગર સૂવાનું છે અને મમ્મીના નાટક તમે સાંભળો ગાઈઝ કેમ કે આ એસી લગાડવા માટે કાલે આવશે તો આ એસી અત્યારે અમે લોકોએ નીકળાવડાવ્યું છે તો એક મિનિટ બારો એસી વગર કે ના આવ્યો તો સારું હતું રહી ગયો તો સારું તાર પિયર રહી ગયો તો સારું હતું એમ ને પિયર એસી ની આખે આવ્યો તો સારું હતું કેમ કે આજે એસી વગર ઊંઘવું પડશે બેનને એસી વગર ઊંઘવું પડશે એમ ચિત્રી કરી લાગે બાપા આ તો થોડો પવન છે ને ગાઈઝ મારું ઘર 12મા માળે છે તો પવન આમ આજે છે રોજ તો નથી હોતો અહીંયાથી એસી નીકળી ગયું છે કાલે નવું વાળું લાગી જશે અને આ વાળું રૂમમાં કાલે લાગશે ગાઈઝ જમવા બેઠી છું ગવાર બટાકાનું શાક તાંદૂળ ચાઈને થોડી ભાજી લીધી છે રોટલો છે બીજો પણ આ મેં જોયું તો આ લઈને બેઠી છું અને છાશ ચલો ગાઈઝ આ બેગ બનાવ્યું છે અમે લોકોએ આ બધું ક્લીન કરીને મેં મૂક્યું છે અહીંયા હમણાં એક ઝલક બતાવું રૂમ ક્લીનની આ ડેકોરેશનનો સામાન છે અને અહીંયા હું છું રેડી થઈ ગયા છીએ સિટી માટે એકદમ કમ્ફર્ટેબલ કપડાં પહેરીને પ્લાઝો એન્ડ વ્હાઇટ શર્ટ ગાડીમાં એસીનું ગેસ હમણાં જ નખાયો તો ફરીથી હવા નથી આપતું તો આવ્યા છીએ ગાડી આપવા માટે અહીંયાથી ગાડી ક્યાંક પાર્ક કરીને લોકો ઓટો કરીને જઈશું ચાલવાનું કરવા માટે કેમ કે હવે એક્ઝેક્ટલી 1 મિનિટ બાકી છે આજે સેટરડે છે પ્લસ સન્ડે ગરબા છે ગાડી પાર્ક કરીને અમે લોકો ઓટોમાં નીકળી ગયા છીએ 38 ટુ મચ ગરમી લગ્નમાં શું થશે રિક્ષાબેન ગાઈઝ હું તો કોટનનો ડ્રેસ લઈને જવાની છું થોડી વાર ત્યાં ગાડી પહેરીને પછી ડ્રેસ કરાવી દઈશ મને તો જરૂર બિલકુલ ઠંડી થાય તો શાલીભદ્રમાં અમે લોકો જઈને આવ્યા ત્યાં અમે 1-2 સાઈડમાં કરાવ્યા છે શાલીભદ્રમાં હવે બીજી જગ્યાએ જઈએ છીએ ગાઈઝ તડકો જેવો તડકો ભયંકર તડકો છે હેલો ગાઈઝ તો અમે લોકો ફરી રહ્યા છીએ અત્યારે કંસાળ માર્કેટમાં આમથી આમ ગોઠા ખાઈએ છીએ બહુ કંટાળો આવે ને ઘરે શોપિંગ કરવા ત્યાં
ગાઈસ તો અમે લોકો ચૂડો લેવા માટે શોપમાં આવ્યા છીએ. મારો સેટ ને બધું લીધું છે. શોર્ટકટમાં બતાવી દઉં. બધું મોંઘું આવ્યું છે, બધું મોંઘું આવ્યું છે. બાપરે, વિચાર્યું તો 1500-2000માં ખાલી સેટ લઈશ રેન્ટમાં. 5000માં સેટ આવ્યું છે. પરચેસ કરો છો. ચલો ગાઈસ, જેવું તેવું ગમે નહીં, મોંઘું પોસાય નહીં. બદલી ગયું છે એ કહેતો તો ગાઈસ. બંગડી લઈ છું 1200 રૂપિયાના પાટલા 2, અને મને પછી નથી ગમ્યા. અહીંયા શોપમાં આવ્યા છે તો મારી સાઇઝના હટાવીને મમ્મીની સાઇઝના લાવ્યા 1200ના 2. સરસ. મમ્મી ડ્રેસમાં બી પહેરેલા છે ક્યારેક ગાઈસ. દુકાનમાં આવ્યા છીએ અને દુકાનમાં થાકી ગયા અને બહુ જ થાકી ગયા છે. તો જો નાની ગરીબ તો બેસી ગયા છે મારા યુટ્યુબમાં કે ઇન્સ્ટામાં. યુટ્યુબમાં 52,000 અને ઇન્સ્ટાગ્રામમાં 4.5 લાખ. બોલો તમારા ફોનમાં સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. હા, મોનેટાઈઝ છે. હેલો ગાઈસ. ઇન્કમ તો સ્ટાર્ટ છે. 2 વર્ષ પહેલાં બહુ સારી ચાલતી હતી ચેનલ. મતલબ 10-15 હજાર વ્યૂઝ આવતા જ હતા. પછી મેં ધ્યાન ના આપ્યું તો હવે 1000-2000 વ્યૂઝ આવે યુટ્યુબમાં ને. ગાઈસ પ્રમોશન કરતી હું થોડા. બધા વિડીયો મારા જ છે. હું હા ગાઈસ, અમારા લોકોનું કામ પૂરું છે. મમ્મીનું મારી બેંગલ્સ બની ગયા છે. મમ્મીના બાકી, નિશાના બાકી છે ને. નિશા બાકી છે. અમે લોકો થાકી ગયા એટલે ગયા છીએ. ચલો મળી થોડી વાર પછી. સ્કીનની હાલત તો શું થઈ ગઈ. સબસ્ક્રાઈબ કરી દો હાલ જ. મમ્મીએ શું કીધું, દુકાનવાળા ભાઈને કબૂતર કલરની બંગડી આપો એટલે ભાઈ આખું બોક્સ આપ્યું કે આ કબૂતર કલરની બંગડી. માસીએ કીધું છે કબૂતર કલર. મમ્મી આ કબૂતર કલર વધારે લાગે છે. એ ગ્રીન મહેંદી ગ્રીન લાગે છે. આ કબૂતર કલર છે પ્રોપર. થોડું ગાઈઝ અમારી એટલી બધી બંગડીઓ બધી પડી ને. બધી અમારી બંગડીઓ છે. છેલ્લા 2 કલાકથી દુકાનમાં ઘૂસેલા છે અમે લોકો. આપણા ઘરમાં ખબર. હા હા. હેલો ગાઈસ, બહુ જ થાકી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. બેંગલ્સની સેટ ખાલી 2 જ કામ થયા છે. બહુ બધા કામ બાકી રહી ગયા છે, પણ અમે લોકો 2 દિવસ પછી ફરીથી આવીશું. અને જો માર્કેટ બી બંધ થઈ ગયું છે. નિશા બેગ જોવું છે આપણે? એક નજર મારી દેવું. ગાઈસ બેટરી બી નથી ફોનમાં. રિક્ષા પકડી છે. લો બોટલ લઈ લો. હેલો. વાહ ભવન તો જો. અહીંયા અમે લોકોએ ગાડી મૂકી ત્યાં છે. અહીંયાથી અમે લોકો ઓટોમાં ગયા. ચલો ગાઈસ, ઘરે પહોંચીને મળીએ. થાકી ગયા છે બહુ જ. નવું એસી લાગી ગયું છે આજે. અને બબુ મેડમ અહીંયા બેડ કરીને સૂતા હતા એમ ને. ગાઈસ તમે લોકો આવી ગયા છીએ ઘરે અને તમને ખબર છે જમવાનું બનાવવાનો મને શોખ છે. તો મેં કીધું હું બનાવું. તો આજે હું બનાવું છું મિક્સ દાળની ખીચડી, મસાલા ખીચડી બનાવું છું. કેમ કે ભાઈ લોકો નથી ખાવાનું. ખાલી પપ્પા, હું, નિશા અને મમ્મી, અમે 4 લોકો છીએ જમવાવાળા. અને બબ્બુ એનું મંચુરિયન મંગાવ્યું છે. ભાઈ લોકો બહાર જમીને આવવાના છે. તો ચલો ગાઈસ, હું તમને રેસીપી તો નહીં શૂટ કરી શકું અત્યારે, પણ શોર્ટકટમાં બતાવી દઉં. યલો મગની દાળ, ઓરેન્જ દાળ, તુવેર દાળ, ચણા દાળ, ગ્રીન મગની દાળ, બધી દાળોનું મિશ્રણ છે. મસ્ત આમાં દાળ બોઇલ થઈ રહી છે અને અહીંયા મેં વઘાર કર્યો છે. વઘારની અંદર શું વસ્તુ મેં નાખી છે. પહેલાં જિંજર ગાર્લિક, સિંગદાણા, રાઈ, જીરું, થોડા ગરમ મસાલા આખા, એક બટાકું, ડુંગળી, દૂધી, મટર, મકાઈ, બીજું શું નાખ્યું છે. બહુ બધી વસ્તુ નાખી છે. અને પ્રોપર શેકાઈ જાય પછી ટમાટર નાખીશ, પછી મસાલા કરીશ અને પછી બોઇલ્ડ ખીચડી નાખીશ અને પછી એક તડકો મારીશ. એટલે આપણી મસાલા ખીચડી રેડી. ગાઈઝ આપણી યમ્મી મસાલા ખીચડી રેડી છે. આની અંદર ઘી નાખીને ખાઓ. આહા હા. પાપડ, આચાર એન્ડ ઘી, જોરદાર ટેસ્ટી, લઝીઝ. ચલો જમવાનું સ્ટાર્ટ કર્યું છે. ગરમ ગરમ ખીચડીમાં ઘી, ડુંગળી, લસણ અને લસણ અને કેરીની ચટણી રાધિકાનગરની બહુ જ યમ્મી હોય છે.
પાપડ સાદી ખીચડી અગર કોઈને મમ્મીને સ્પાઇસી લાગે તો મિક્સ કરીને ખાવા. પપ્પા દૂધ જોડે ખાશે. મસાલા ખીચડી. છાશ નથી કેમ કે દહીં નથી. ભાઈ લઈને આવે પછી બનશે. અમે તો બેઠા છીએ જમવા. અને ગાઈસ અચાર. હેલો ગાઈસ, તો નેક્સ્ટ થઈ ગયો છે બ્રેકફાસ્ટ કરીને પછી હું મમ્મી અમે લોકો નીકળી ગયા વસ્ત્રાલ સાઈડ. રેન્ટ પર અમારે લોકોને ચોલી જોવાની હતી. એ જોયા પછી અમે લોકો ગયા મારી ફેવરેટ પ્લેસ સુવર્ણ જ્વેલરીમાં જ્વેલરી જોવા માટે. હેલો ગાઈસ, તો બસ રૂમ ફેલાયેલો છે. આ બાજુ બી બધો બહુ જ સામાન પડેલો છે. બેડ ઉપર પણ કપડાં, ચોલી આ તે બધું પડેલું છે. એટલે રૂમ ગમે એટલો ક્લીન કરો ગંદો થઈ જ જશે થોડા દિવસ માટે. તો એની સાથે જ ગાઈસ હું આ વ્લોગનું અહીંયા એન્ડ કરું છું. અને કદાચ તમને હવે મેરેજના પછી એટલે કે 10 તારીખ 12 તારીખ પછી તમને વ્લોગ્સ જોવા મળશે. કેમ કે વ્લોગ હું રેકોર્ડ તો કરી શકીશ પણ મારાથી પોસિબલ થશે નહીં કે હું બધું એડિટિંગ કરી શકું. 3-4 દિવસની વાર છે મેરેજની. આજે કઈ તારીખથી 5 થઈ ગઈ છે. 10 તારીખના મેરેજ છે. 8 તારીખથી બધું સ્ટાર્ટ થઈ જશે એટલે 2 દિવસમાં. તો મને ટાઈમ નહીં મળે એડિટનો તો હું રેકોર્ડ કરીશ. હવે આના પછીના બધા દિવસો પણ તમને મેરેજના પછી જોવા મળશે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરજો તો તમને અમારા વેડિંગ સિરીઝના અપકમિંગ વ્લોગ્સ જોવા મળે. થેન્ક યુ. બાય બાય.